tonight, we are not just celebrating an industries. We are celebrating vision, value, and the vibrant future of the chemical and pharmaceutical world. Let me share a small thought. रंगों का है खेल, फॉर्मूला का जुनून है, हर सफर में एक नई खोज का सुकून है. ये सिर्फ इंडस्ट्री नहीं, ये तो एक कला है जहां हर मॉलिक्यूल में एक कहानी जवान है. लेट्स लर्न फ्रॉम ईच अदर, लेट्स ग्रो टुगेदर, एंड लेट्स टेक इंडियन इंडस्ट्री टू इवन ग्रेटर हाइट्स. ઘણા મિત્રોના મગજમાં એવું છે કે જીતો માત્ર ને માત્ર ધાર્મિક અને સેવાકીય કાર્યો કરે છે. ઓફકોર્સ કરે છે, એ એનો એક પાર્ટ છે, પણ સાથે સાથે 12 થી 15 એવા વર્ટિકલ છે કે જેમાં બિઝનેસ થાય છે, અને એ બિઝનેસ એના માટે થાય છે કે જે એકબીજાને જોડે. આપણું જીતોનું નામ જ જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે, એટલે જેમાંથી લગભગ અમે લોકોએ 7-8 ટ્રેડ અલગ પાડી અને અલગ અલગ કમિટીઓ બનાવી છે, જેમાંથી આ એક કેબ ફાર્મા કોન્ક્લેવ 2025 આજે આપણે કરી રહ્યા છીએ. દરેક સંસ્થાઓમાં જીએસટી, ટેક્સ, ઇશ્યુઝ, ગવર્મેન્ટ કમ્પ્લાયન્સ આ બધા પર જ ચર્ચા હોય છે. ઇનોવેશન પર ચર્ચા ઓછી હોય છે, ટેકનિકલ અપગ્રેડેશન પર ઓછી હોય છે. 40 વર્ષના અમદાવાદના યુગની અંદર કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં કઈ પ્રોડક્ટો, હું એવું સમજુ છું કે 5000 પ્રોડક્ટ બનતી હશે, પણ કેટલી પ્રોડક્ટ બની એનો કોઈ કદાચ લિસ્ટિંગ એ નહીં હોય, અને કઈ પ્રોડક્ટ કેમ ફેલ થઈ એના પર કોઈ દિવસ કોઈ ચર્ચા પણ નહીં કરી હોય. તો ઇનોવેશન શીખવું હોય તો નવી પ્રોડક્ટને અપડેટ કરવા માટે વર્લ્ડની રિક્વાયરમેન્ટ સમજવી પડે. એ રિક્વાયરમેન્ટ સમજવા માટે બહાર જવું પડે. હવે આ કેમ નથી થયું, પેલા યંગસ્ટરને એવું થશે કે આ બધું કેમ નથી થયું, કારણ કે આપણી ઇકોનોમીને ખુલે હજુ 20 વર્ષ જ થયા છે. જીતોના 75 ચેપ્ટર છે આખા ઇન્ડિયામાં, અને 50,000 મેમ્બર છે. જીતોમાં અમારે ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે, જીતોમાં શ્રમણ આરોગ્યમ છે, સાધુ ભગવાનની વયાવત બી કરીએ છીએ. જીતો જે ટીએફ છે જેમાં આમાં આઈએએસ ને આઈપીએસ ઓફિસર બી બનાવીએ છીએ. તો કેમિકલ ક્યાં ક્યાં વપરાય છે, કેમિકલના યુઝ બહુ છે. આપણે ઇન્ડિયામાં એક જ પ્રોબ્લેમ છે, બેઝિક R&D નથી. આપણી વર્ક ઓન R&D ગ્રુપ બનાવો. ઘણીવાર એકલો માણસ R&Dમાં એમ થાય કે બહુ કોસ્ટ આવે છે, પણ તમે 5 લોકો કે 10 લોકોનું ગ્રુપ બનાવી અને જો R&D કરશો ને તો એ પ્રોડક્ટો તમારા બધા માટે કામ આવશે, એક્સપોર્ટ માટે બી કામ આવશે. ફાર્મા, કેમિકલ અને ટેક્સટાઇલ એને કેવી રીતના જોઈન કરો છો, કેવી રીતના અહીંથી ડેલિગેશન લઈ અધર સિટીઝમાં જાઓ છો, ત્યાં બી બધા બહુ મોટા બિઝનેસમેન છે. અને સૌથી મોટી જીતોની એક વાત છે કે કોઈ બિલિયનર હોય કે જેની 5 બિલિયન કે 10 બિલિયનની બી વેલ્થ છે, એ જીતોનો મેમ્બર હોય, તમારે ટાઈમ જોઈતો હોય, આમ 3 મહિના સુધી ના મળે, પણ વિધિન 3 ડેઝ તમને એનો ટાઈમ મળશે. પોપ્યુલેશન પહેલાં જે આપણી લાયબિલિટી હતી એ આપણી આજે સ્ટ્રેન્થ થઈ ગઈ છે. કોઈને બી ઇન્ડિયામાં પ્રોડક્ટ વેચવા આવવું છે, આખા વર્લ્ડને અહીંયા આવવું છે, તો એની ઓપોર્ચ્યુનિટી આપણે કેવી રીતના ગ્રેપ કરીએ. આપણે સારા માણસ છીએ, સારા તરીકે લઈએ, પણ ધંધો તો ચોક્કસ કરશું, કારણ કે આપણા બ્લડમાં છે. और हमें आज गर्व है कि इतना बड़ा जितो ऑर्गेनाइजेशन, जो विश्व की जैन समाज की सबसे लार्जेस्ट ऑर्गेनाइजेशन अगर कोई है तो वो है आपका प्रिय जितो. जितो इज ए वेरी कॉम्पिटिटिव ऑर्गेनाइजेशन. 50,000 से भी ज़्यादा मेंबर्स पूरे विश्व के, इंडिया के तो है ही 75 सिटीज़ एंड चैप्टर्स प्लस 26 कंट्रीज वर्ल्ड वाइड. सो जितो इज बिकम ए ओशियन नाउ. आई कैन डू एनीथिंग एंड एवरीथिंग. वो सोच अगर आपको लानी पड़ेगी, और जितो ने यही काम किया. अभी हम लोग एक यूनिवर्सिटी बना रहे हैं, जितो फ्रेंड सर्कल मिलके 1500 करोड़ का, एंड इट विल बी, हमारी एक्सपेक्टेशन है कि इट विल बी बेटर देन ISB. मतलब इंडिया की बेस्ट यूनिवर्सिटी. वी हैव ऑलरेडी बॉट द लैंड 80 एकड़ इन बॉम्बे पनवेल. ऑलरेडी हमको 50 करोड़ के सिंगल डोनर, ऐसे 10 डोनर का कमिटमेंट हो चुका है. हमारा फर्स्ट फेज का पैसे का फाइनेंशियल, तो भगवान ने हमको बहुत दिया है. આગામી દશકામાં અમદાવાદના કેમિકલ ઉદ્યોગના ભાવિ માર્ગ અંગે તમારો દૃષ્ટિકોણ શું છે? અને વિશ્વના ટોચના અર્થતંત્રોના લિસ્ટમાં આપણે 4થા નંબરે હોઈએ, તો બાકીના જે ટોચના અર્થતંત્રો છે એના કેમિકલ સેક્ટરની તુલનામાં ભારતનું સ્થાન તમે કેવી રીતે જુઓ છો? આઈ ટ્રાન્સલેટ ઇટ ફોર યુ. કેમિકલ ઇન્ડસ્ટ્રીની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ફ્યુચર બહુ જ છે, ગ્લોબલ ફ્યુચર છે. ગુજરાત આનો બેઝ છે,
આપણા બ્લડમાં કેમિકલ છે, ડાઈઝ આપણે વર્ષોથી બનાવીએ છીએ, બધું કરતા આવ્યા છે, પણ એને ગ્રોથ માટે અને નવી જનરેશન સ્મોલ ઇન્ડસ્ટ્રીઝના ગ્રોથ માટે ઘણા બધા કામ કરવાના છે. અને એને માટે આ બધી ઘણી ચેલેન્જીસ છે, અને એ ચેલેન્જીસમાં જીતોનો હું સાથ માગું કે આપણે બધા થઈને આ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના ગ્રોથ માટે જે પણ સ્પીડઅપ પ્રોસેસ થાય એની ઉપર કામ કરવું પડશે. પણ ફ્યુચર ઘણું છે, ગ્લોબલ ફ્યુચર છે, અને ગ્લોબલી તમને આની ઘણી એ છે. પણ ઘણા બધા કન્ટ્રીઝ, અત્યારે હું એક ગઈકાલે જ આવ્યો યુએઈમાંથી, તો ત્યાં મારે કેમિકલ યુનિટ નાખવું છે તો એ લોકોએ ઝોન જ ડિફાઇન કરી દીધો, આવી જાઓ, વિધિન અ વીક પરમિશન લો અને કામ ચાલુ કરો. એ લેવલ સુધી પહોંચવું પડશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સરકાર અને બધા. India is expected to grow by at least 11 to 12% in a foreseeable future. Let us say next 10 years in specialty chemical industry. And there are various factors which will make it possible. Number one is the domestic consumption. The way our consumption has increasing and expected to increase another 10 years is much more exponential than other countries, right? That allows us to have much larger domestic consumption, and that allows us to set up facilities, businesses at a much larger scale. So what China could do 20 years ago in terms of economy of scale, we are in a position to do it today in India. So if you think about any product to set up a facility, you can think of a global scale facility. We are at that stage today. So that is number one factor. Second factor is the global outsourcing. Especially for specialty chemical industry, we have European countries as well as US. They are all inclined to have a large scale global outsourcing, and India provides a good alternate to China. So that is a second factor. Third factor is a major shift from China. No matter what you say, whether it's agrochemicals, it's performance chemical, whether it is textile chemicals, all kinds of chemicals. There is a shift and definitive shift which is happening from China. Number four, India has very developed and mature ecosystem for chemicals, which other countries do not have. Indonesia, you take an example of our neighbors, they don't have. So we are in a position to capture and the opportunity to be a provider of chemicals to the world, and that also allows us to increase business in India. So that's why the expectation is to grow almost twice to the global expected growth over a period of next 10 years. So these are the factors which would influence. એપીઆઈ આજે આપણે ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં ગ્રોથ કરી શક્યા છે કારણ કે વી હેવ અ વેરી સ્ટ્રોંગ એપીઆઈ ઇન્ડસ્ટ્રી. અત્યારે આ ઇન્ડસ્ટ્રી લગભગ $15 to $16 billion પર એનમની છે, જેની અંદર અપ્રોક્સિમેટલી $4.5 billion આપણું ઇમ્પોર્ટ્સ છે, જેમાં મેજર ઓલમોસ્ટ 68% ચાઇનાથી આવે છે, અને એની સામે આપણું એક્સપોર્ટ બી અપ્રોક્સિમેટલી $4.8 billion, વિચ ઇઝ એકચ્યુઅલી મોર દેન ઇમ્પોર્ટ્સ, કોન્ટ્રરી ટુ વોટ પીપલ બિલીવ. પણ જ્યારે આ ઇન્ડસ્ટ્રીની પોસિબિલિટી 10 times સ્કેલઅપ કરવાની છે આવતા 25 વર્ષમાં, તો ઓબ્વિયસલી એપીઆઈ ઇન્ડસ્ટ્રીની જે સ્કેલેબિલિટી પણ એટલીસ્ટ 10 times છે. કમ્પ્લાયન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ગ્રીન કેમિસ્ટ્રી હોય, વર્કિંગ ઓન વોટર બેઝ પ્રોસેસીસ, યુઝિંગ એન્ઝાઇમેટિક કેટલિસ્ટ, ક્લે, ઘણા બધા અત્યારે મોડર્ન ટેકનોલોજી અવેલેબલ છે, જેનાથી એપીઆઈ મેન્યુફેક્ચરિંગ સિમ્પ્લિસ્ટિક વિધાઉટ મેજર ઇમ્પેક્ટ ઓન એન્વાયરમેન્ટ આપણું થઈ શકે એવું છે. અને એસ્પેશિયલી જે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં જે લોકો અત્યારે ઇન્વેસ્ટેડ છે એના માટે આ વધુ એટલા માટે સારું છે કારણ કે મેજર ઓફ ધીસ કમ્પોનન્ટ્સ આર સિન્થેટિક કેમિકલ. દેર આર 2 issues. વન ઇઝ સ્ટાન્ડર્ડાઇઝેશન, અનધર ઇઝ ક્લિનિકલ એવિડન્સ. 5 વિટામિન ભેગા કરીને કે આ ખાવ એટલે તમારી સ્કિન ગ્લો થશે, પણ ડુ યુ હેવ સમથિંગ, હેવ યુ ઇન્વેસ્ટેડ ઇન સમ ક્લિનિકલ એવિડન્સ? કેટલા પેશન્ટ્સ પર, એટલીસ્ટ 50, 100, 200 પેશન્ટ્સ પર તમે કંઈક ટ્રાય કર્યો હોય, બ્લેન્ક સ્ટડી કર્યા હોય. એટલે જેને સિરિયસલી ન્યુટ્રામાં ઇન્વેસ્ટ કરવું હોય, આઈ થિંક દે શુડ ડેફિનેટલી ઇન્વેસ્ટ ઇન ટુ getting clinical evidence, number one, and standardizing their products. What advice would you offer to aspiring entrepreneurs and technocrats looking to make a mark in specialty chemicals space? Say we started manufacturing in 80s or 90s, we started exporting in the liberalization time, and the major shift from west to east was labor arbitrage. We were all doing batch type industry.
the labor was cheap here, there was environment arbitrage, and we started manufacturing here. But today, fortunately, because of the geopolitical situation and a lot of work done by the small, medium enterprises and who have gone big, they have done large OPEX and CAPEX, India has become a strategic supplier. Thankfully so. And Indians have been treated as a reliable, responsible supplier. So what is important is to find out what is the need for this product and where this product can be a strategic fit to my customer. I think we are just following, a lot of people just follow what is available. Some chemist is available, he comes to me, I just invest and do the same production. I think that is the most important thing, understanding the value chain where I fit in. Technologies now have moved from batch industry to a lot of continuous industries. There are flow chemistries available. What you could do in a 10,000 square meter of land, you can do it in 100 square meter of land now. So that has brought down the footprint lower, made much safer, and stoichiometrically have been very advanced. And a lot of Indian companies, the large companies, have started doing it. The government is promoting it. So I think the future is to do flow chemistry, vapor phase chemistry, and many more. Our scientists have been graded not for commercializing the technology, but for writing papers. They write papers and they get upgraded, or you know, their promotion depends on writing papers. What my suggestion was to the government once IICT had come to the chamber is that why don't you promote a person if he commercializes the technology? World over, there are clusters. I think clusters is what we need. Like Ahmedabad, Vatva could be one cluster for the dye stuff industry. You go to China, there are clusters for everything. You know, like you have a Fushan furniture cluster, you have several clusters. That's where you build something like a Morbi. You know, I think Morbi has done extremely well in cluster development. Right. So R&D also, if local universities can adopt a cluster, I think that will be a great help. ત્યારે આટલા બધા વર્ટિકલ્સ છે તમારા જીટોના પર્ટિક્યુલર સેક્ટરમાં R&Dમાં જ્યારે એમણે એમ કહ્યું કે 5 જણ ભેગા થઈને R&Dમાં ઇન્વેસ્ટ કરો, કદાચ એક જણને બહુ પેલું લાગતું હતું, વાય કાન્ટ એઝ અ બોડી ઇટસેલ્ફ યુ સપોર્ટ ધીસ કોઝ ઓફ R&D? કોઈ પણ બિઝનેસની અંદર ટ્રાન્સપોર્ટ જ મેજર કોસ્ટ હોય અને ટ્રાન્સપોર્ટની કોસ્ટને જસ્ટિફાઈ કરવા માટે એક ઝોન હોય જ્યાં બધી પ્રોસેસીસ થઈને એક જ વારમાં ટ્રાન્સપોર્ટ થઈને ફિનિશ ગુડ જાય તો એની કોસ્ટ ઓછી આવે. એ આપણે રિસન્ટલી શીખ્યા છે અને હજુ આપણે બેબી છે એમાં. કેમ? કારણ કે આ ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અથવા ગ્લોબલ બિઝનેસીસના રેફરન્સમાં આપણું અડોપ્શન ઇઝ ન્યૂ 15 years બેક. કારણ કે એના પહેલાં તો બધી કંપનીઓ સ્કેલેબિલિટી માટે કામ કરતી હતી. રાઈટ. એટલે આપણે અત્યારે જે પોઝિશન પર છીએ એ ચોક્કસ થવાનું જ છે, પણ એની શરૂઆત આપણે જ કરવી પડશે. કયા ગ્રોથ ટ્રેજેક્ટરીને તમે જુઓ છો આવનારા સમયમાં કેપિટલ માર્કેટના એન્ગેજમેન્ટમાં આ ઇન્ડસ્ટ્રીમાં? સેન્ટિમેન્ટ શું છે ખાસ કરીને મિડ કેપ અને એસએમઈ સેક્ટરમાં? કેમિકલ અને ફાર્મામાં મિડ કેપ એસએમઈમાં તમારા હિસાબે માર્કેટ સેન્ટિમેન્ટ શું? મારા હિસાબે અહીંયા જે કેમિકલ માર્કેટ આમ થોડું સ્ટેગ્નન્ટ છે, પણ ગવર્મેન્ટે જેમ પેલું એક મેં સરસ સાંભળ્યું હતું, માના કે અંધેરા ગના હૈ પર દિયા જલાના કાં મના હૈ, તો એમ સમજી અને કેમિકલ માર્કેટ માટે PLI સ્કીમ્સ, ઇન્સેન્ટિવ સ્કીમ્સ, China+1 કે ઘણી જગ્યાએ એવું છે કે લોકો ચાઇનીઝને જેમ મનીષભાઈએ કીધું ને અનિલભાઈએ કીધું કે એને થોડું દૂર અછૂત સમજવા માંગ્યા છે. ત્યારે ઇન્ડિયા ઇવન ઘણા બધા જે પ્રોસેસિંગ એડ્સ છે, અમે પ્લાસ્ટિકમાં એટલા મોટા છે, મેજર પ્રોસેસિંગ એડ જાપાન અને યુએસથી આવે છે, ઇન્ડિયા પાસે છે જ નહીં. અને ઇન્ડિયાએ એની ઉપર જે જોવાનું છે કે એમાં જે કામ કરવાનું છે એની ઉપર કામ કરે તો આ નવી ઓપોર્ચ્યુનિટીઝ જે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ્સની ખુલશે, ઇન્ડિયામાંય વધશે ધંધો અને એની ઉપર એક્સપોર્ટ કરી શકશે. અને ત્રીજું R&Dની જે સાહેબ વાત કરતા હતા ને રિસર્ચની, આપણે ત્યાં રિસર્ચનો બીજો એક રીઝન એ જે જોઈએ છે કે ઇન્ડિયાના લોઝ એટલા પાવરફુલ નથી. તમે રિસર્ચ કરી, પ્રોસેસ શોધી, તમે નાખી, પેલો બહાર જઈને બીજે પાછું ચાલુ થઈ ગયું. જો કેમિકલ ઇન્ડસ્ટ્રીનો લાર્જ સ્કેલ ઉપર ઇન્ડિયામાં આપણે પ્રેઝન્સ ક્રિએટ કરવી હોય તો જેમ ઘણી બધી R&D ઇનોવેશનની વાતો થઈ અને ટેકનોલોજી ટ્રાન્સફર્સની વાતો થઈ,
આપણે હજી બી ટેકનોલોજીમાં હેવીલી લેકિંગ છે. કંઈ પણ સંદીપે કીધું કશું બી આપણે અહીંયા નવું કરવું હશે તરત ટેકનોલોજી લેવા બહાર જવું પડે છે આપણે ને એ સિચ્યુએશનને રિવર્સ કરવી પડશે. એ રિવર્સ માટે મોલિક્યુલ રિસર્ચના લાર્જ સ્કેલ માસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સ આઈધર એઝ અ કોમન ઇન્સ્ટિટ્યૂટ્સ ઓર ઇન્ડિવિજ્યુઅલ ઇન્સ્ટિટ્યૂટ્સ અહીંયા ક્રિએટ કરવા જ પડશે. વિદાઉટ દેટ દેર ઇઝ નો સ્કોપ. સેકન્ડ, આપણી પાસે ફીડ સ્ટોક્સ પણ નથી. તમે જ્યારે બેક એન્ડમાં જાઓ બેકવર્ડ ઇન્ટિગ્રેશનમાં તો યુ વિલ એન્ડ અપ ડિપેન્ડિંગ ઓન ચાઇના એટ સમ પોઈન્ટ ઇન ટાઈમ. એટલે યુ ડોન્ટ હેવ યોર ફીડ સ્ટોક્સ એન્ડ બેસિક કેમિકલ્સ ટુ ધી એક્સટેન્ટ એટ અ કોસ્ટ કમ્પેટિટિવ વે દેટ યુ નીડ ટુ બી હિયર. એટલે આ બે જે એના ફંડામેન્ટલ્સ છે કેમિકલ ઇન્ડસ્ટ્રીના, આઈધર ઇટ કેન બી ફોર એગ્રોકેમિકલ્સ ઓર પરફોર્મન્સ કેમિકલ્સ, એમણે કીધું એમ ઘણા બધા સ્પેશિયાલિટી કેમિકલ્સ, આ બે વસ્તુ ફિક્સ કરીશું અને તો આપણે અહીંયા એક્સપોનેન્શિયલ ગ્રોથ મળશે. I think most of the people don't appreciate that innovation is always not bringing a new chemical entity or a big bang change. નાના ઇનોવેશન, એક વખત મને નારાયણ મૂર્તિજીને સાંભળવાનું મળ્યું, તેમણે બહુ સરસ ડિફિનેશન આપ્યું હતું કે એનીથિંગ દેટ કેન બ્રિંગ સોલ્યુશન દેટ ઇઝ ક્વિકર, ફાસ્ટર ઓર બેટર ઇઝ એન ઇનોવેશન. નાના ઇન્ક્રિમેન્ટલ ઇનોવેશન પર આપણે કામ કરીએ અને જો એક ઇકોસિસ્ટમ ઇન્ડિયામાં ડેવલપ થાય તો આઈ થિંક ધ સ્કાય ઇઝ અ લિમિટ ફોર અસ. બેસિક ફ્યુચર સારું છે, કેમિકલનું સારું છે, ને ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ ઉપર બધા કામ કરો એમાં બહુ જ ફ્યુચર છે. ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ્સ એટલા બધા પડ્યા છે કે એની ઉપર આપણે ફોકસ કરીશું તો એમાંથી જ ઇન્ડસ્ટ્રીઓ બહુ મળે એમ છે. ઇન્ડિયાનો બેઝ રિસર્ચથી આગળ વધવાનો છે. ટ્રેડરના રોલ 3-4 હોય છે ઓવરઓલ ઇન્ડસ્ટ્રીમાં. એક રોલ છે માર્કેટ ઇન્ટેલિજન્સનો, હે. સો ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન વોટ રોલ યુ પ્લે એઝ અ ટ્રેડર, હે. એક રોલ છે ફાઇનાન્સરનો, કરેક્ટ, અને બીજો રોલ છે એઝ અ એજન્ટ ઓર એઝ અ ડિસ્ટ્રીબ્યુટરનો, હે, કે તમે એજન્ટ છો, યુ આર સેલિંગ ઓન બિહાફ ઓફ ધ પ્રિન્સિપલ એન્ડ દેન યુ આર અર્નિંગ કમિશન. વોટ રોલ યુ આર પ્લેઇંગ હિયર, દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. જો તમે ફાઇનાન્સનો રોલ કરવા જ ટ્રેડિંગ કરો છો તો ડીલે થવાનું જ છે, કારણ કે દેટ ઇઝ યોર મેઇન રોલ, હે ને. પણ તમે બીજા બધા રોલ્સને કમ્બાઇન કરો છો દેન યુ કેન સ્ટ્રેન્થન યોર બિઝનેસ પ્રોફાઇલ ઇન અ વે દેટ યુ કેન ગેટ પેમેન્ટ્સ અર્લિયર. તમે માર્કેટ ઇન્ટેલિજન્સ બી આપો છો, તમે સારી પ્રોડક્ટ્સ બી ડેવલપ કરાવો છો, ઇવન એઝ અ ટ્રેડર, હે ને, કે તમે ખાલી પ્રિન્સિપલનો માલ સિલેક્ટેડ કસ્ટમર્સમાં વેચો છો દેન યુ હેવ અ ડિફરન્ટ પેમેન્ટ સાયકલ. કેમિકલ અને ફાર્મામાં તો 100% મળશે. જેમ કીધું કે 2030માં હિમાંશુભાઈ બી કીધું કે આ મોટો બિઝનેસ છે ને, ચાઇના +1ની પોલિસી ખરેખર બહુ મોટો ફાયદો આપશે આપણને. જે સોલરની કંપની છે નોર્વેમાં સોલર લેવું, તમે એમને ચાઇનાથી નથી લેવું, અહીંયા લેવું છે, અને ટોટલ 73 કન્ટ્રી છે, એમાંથી એક કન્ટ્રી ચાલુ કરે ને તો બાકી બધા બિઝનેસ એ લોકોએ નક્કી જ કર્યું ત્યાં કામ નથી કરવું, ઇન્ડિયા કરવું છે. જો તમે સારા ભાવે સારી વસ્તુ પ્રોવાઈડ કરશો ને તો બહુ જ બધું માર્કેટ આપણા માટે ખુલી રહ્યું છે. Who do good ESG, who are very compliant. I think CDMO and CRO, they are great opportunities if you are compliant. If you look at the large companies like say Navin Fluorine, SRF, PI, what are they doing? They are just doing work for large multinationals. They have grown, they have developed themselves. They don't have much products of their own. They are just doing agrochemical work for large Swiss companies or large US companies, and they are growing in terms of technology, they are growing in terms of volumes, and money is assured. Money is 100% guaranteed. Central American countries say like Honduras, Guatemala, Salvador, Mexico, એ યુએસનું જે બી ચાઇનાથી શિફ્ટ થશે ટેક્સટાઇલ અને એ ત્યાં પ્રોસેસ થવા માંડ્યું છે અને ઇન્ક્રીઝિંગ નંબર ઓફ યુનિટ્સ આવી રહ્યા છે. એટલે આપણી ઓપોર્ચ્યુનિટી સેન્ટ્રલ અમેરિકામાં વધી જશે. ટર્કીઝ ઇમ્પેક્ટ ઇઝ મોર રિલેટેડ ટુ રશિયા, કારણ કે રશિયન 1/3 ઓફ ટર્કીઝ ટેક્સટાઇલ યુઝ ટુ ગો ટુ રશિયા. હવે રશિયામાં જ્યારે પ્રોબ્લેમ્સ થયા યુક્રેન વોર પછી રશિયન કન્ઝમ્પશન ડાઉન ગયું, ટર્કી ઓવરઓલ કન્ઝમ્પશન વેન્ટ ડાઉન. પણ નવી ટેરિફ સિસ્ટમમાં ટર્કી ઇઝ બેનિફિશિયલ. ટર્કીમાં ખાલી 10% જ યુએસ ટેરિફ છે. સો નાવ ટર્કીઝ ટેક્સટાઇલ્સ આર એક્સપેક્ટેડ અગેઇન ટુ ગો અપ. એટલે જ્યાં જ્યાં ટેક્સટાઇલ પ્રોસેસિંગ શિફ્ટ થતું જશે ત્યાં આપણો બિઝનેસ શિફ્ટ થશે. એઝ અ ડેવલપર અમે શું કરીએ, અમારે ડેવલપર તરીકે ફેલ જઈએ ને તો સોસાયટીના ચેરમેન સેક્રેટરી એ મેન્ટેનન્સ સંભાળી લે. સો 30, 35, 40 વર્ષ જૂની વટવા ઇન્સ્ટિટ્યુશન છે,
તો ગવર્મેન્ટ હવે કેટલા વર્ષ કરશે એવું વિચાર્યું કેમ નથી? આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ ઇઝ નોટ આઉટ ઓફ ધ બોક્સ ફોર યોર માર્જિન, ઇટ ઇઝ ફોર હોલિસ્ટિક બિઝનેસ.